જ્યાં જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી, અત્ર તત્ર સર્વત્ર. જળબંબાકારના દ્રશ્યો ખેડાના રસિકપુરા અને આસપાસના ગામડાના છે. સાબરમતી નદીના પાણીએ કઈ હદે તારાજી સર્જી છે તેનો આ બોલતો પુરાવો છે. પાડાના વાંકે પખાલી અને ડામ જેવી પરિસ્થિતિ આ પંથકની થઈ છે. વગર વરસાદે ખેડાના ગામડાઓ ટાપુ બની ગયા છે. રોડ, ખેતર, ઘર, પાક બધું જ પાણીમાં સમાયું છે. એક એક માળ ડૂબી ગયા. જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું. 3000ની વસ્તી ધરાવતા રસિકપુરામાં પાણીની મનમાની જુઓ. નીચાણવાળા વિસ્તારોમાં તો લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા. કાચા મકાન હોય કે પાકા મકાન, તમામ પાણીમાં ગરકાવ. રાત્રિ જ ધસમસતા પાણી આવતા ગરીબ લોકોના ઘરમાં પાણી ઘૂસી જતા ઘરવખરી પલળી ગઈ. ઘરોમાં 9 થી 10 ફૂટ પાણી ભરાઈ ગયા. લોકોને જીવ બચાવવા માટે ધાબે રાત વિતાવી પડી. રોડ પર તો બોટ લઈને જ નીકળવું પડે તેવી સ્થિતિ સર્જાઈ. છાતી સુધીના પાણી ભરાઈ જતા ખાધા પીધા વગરના ફસાયેલા લોકોને બોટ મારફતે ફૂડ પેકેટ આપવામાં આવ્યા. પશુઓ પણ તણાઈ જતા પશુપાલકો પરેશાન છે. ગામ જ નહીં પરંતુ રસિકપુરાના ખેતરે જવાના રસ્તા પર પણ નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે. રોડ પર પાણીનો ધસમસતો પ્રવાહ વહેતા એક ટ્રેક્ટર પણ પાણી સામે નતમસ્તક થઈ ગયું. લોકોને લઈને આવતું ટ્રેક્ટર પાણીમાં ફસાઈ ગયું. જોકે ટ્રેક્ટરમાં સવાર 4 લોકો બચી ગયા. બીજી તરફ ગામમાં મંદિર, આરોગ્ય કેન્દ્ર, શાળા પાણીમાં ગરકાવ થઈ ગઈ. આ તરફ ગામના પશુપાલકો પણ પશુઓના જીવ બચાવવા માટે મુશ્કેલીમાં મુકાયા. ગામ બેટમાં ફેરવાતા પશુપાલકો પોતાના 700થી વધુ પશુઓને લઈને બ્રિજ પર આવી ગયા. રાતથી પશુપાલકોએ બ્રિજ પર અડીંગો જમાવવાની ફરજ પડી. માત્ર રસિકપુરા જ નહીં પરંતુ ખેડાના પેથાપુરની હાલત પણ જોઈ લો. અહીં પણ સાબરમતી નદીના પાણીએ સપાટો બોલાવતા આખું ગામ બેટમાં ફેરવાયું. 300થી વધુ લોકોનું રેસ્ક્યુ કરવાની ફરજ પડી. તો ગામના ખેતરોમાં પણ જળબંબાકારની સ્થિતિ જોવા મળી. પાકે જળ સમાધિ લીધી. આણંદના તારાપુરના રીંજા અને નભોઈ ગામમાં પણ સાબરમતી નદીના પાણી ફરી વળ્યા. અહીં પણ સર્વત્ર જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું. હજારો વીઘા ખેતરમાં નદીના પાણી ફરી વળ્યા. શાકભાજી, ડાંગર અને ગુલાબની ખેતીનો પાક ડૂબી ગયો. QR કોડ સ્કેન કરો અને ડાઉનલોડ કરો ન્યૂઝ 18 એપ. મેળવો ગુજરાત અને દેશ દુનિયાની પળે પળની અપડેટ્સ.